શું રાજદીપસિંહ રીબડાએ 2027 વિધાનસભાની ચૂંટણી લડશે? મારી તૈયારી હું કહું ને પછી તમારી હેડલાઇનમાં રાજદીપસિંહની તૈયારી વાળી વાત રહેવા દો. નામ હોગા તો બદનામ તો કરને વાલે હોંગે. કે જો બાપુનું ધુપેલિયું પડવા સુધીની વાત કરી હોય તો આમાં કોઈ જાતની ખોટી વાત ન હોય. ગોંડલને પહેલેથી જ મિર્ઝાપુર કરીને આ લોકોએ 500 કિલોમીટર કે આમ બહારથી આવીને આમ આદમી પાર્ટીના ખેસ પહેરીને બધાય બદનામ કરવા નીકળી ગયા છે. રહી વાત ઓડિયોની, તો એ ભાઈ જે બોલે છે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર નથી. ઉમેદવારની સાથે મારે વાત થઈ, ઉમેદવાર પોતે એમ કે છે કે ભાઈ આ હું નથી બોલતો એમ. જનતાને બેવકૂફ બનાવવા માટે થઈને આ પાર્ટી પ્રખ્યાત છે. દિલ્હીથી ગુજરાતમાં એવું વાતાવરણ લાવવા માંગે છે અને આ ગુજરાતની જનતા ખૂબ હોશિયાર છે. કાંઈ કોઈ ઢોંગ ધતિંગ હાલશે નહીં. અને કાર્યકર તરીકે હંમેશા પાર્ટીનો જે કોઈ આદેશ હશે એ મારા માટે શિરોમાન્ય હશે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ. હું છું મુફદ્દલ કપાસી. આપનું સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. આપણે ચર્ચા કરવાની છે આજે એ સ્થળ કે જે ગુજરાતના રાજકીય ફલક પર હંમેશા ચર્ચામાં રહે છે ને ખાસ કરીને જ્યારે ચૂંટણી સ્થાનિક સ્વરાજની હોય, વિધાનસભાની હોય કે લોકસભાની, ગોંડલ હંમેશા ચર્ચામાં રહે છે. કૃણાલ, બિલકુલ. એટલે જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના હવે મતદાનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે અત્યારે ગોંડલની રાજનીતિ ખૂબ ચર્ચાઓમાં છે. તો જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ગોંડલ હંમેશા ચર્ચામાં આવે છે. હંમેશા આરોપ થાય છે કે ગોંડલને મિર્ઝાપુર કહીને બદનામ કરવામાં આવે છે. ત્યાંની જે પરિસ્થિતિ છે, ત્યાં જે સત્તામાં છે અથવા તો જે હંમેશા ચૂંટાય છે એમની સામે આરોપો થાય છે. ભ્રષ્ટાચારના, ગુંડાગર્દીના પણ આરોપ થાય છે, ધાક ધમકીના પણ આરોપ થાય છે. સૌથી વિચિત્ર પરિસ્થિતિ જોવા મળે છે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય. વિધાનસભા અને લોકસભામાં પણ ચિત્ર કંઈ વધારે અલગ નથી હોતું, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે જે નાની નાની બેઠકો હોય, જિલ્લા તાલુકા પંચાયતની બેઠકો હોય, એમાં જે તડજોડની રાજનીતિ થાય છે એમાં મોટા પાયે શાસક પક્ષ એટલે કે ભાજપ પર આરોપ લાગે છે અને ત્યાં સત્તા પક્ષના જે પ્રતિનિધિ છે, જે ચહેરાઓ છે, એમના ઉપર આરોપ લાગે છે કે એ હંમેશા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવે છે. આ વખતે પણ ગોંડલની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે મિર્ઝાપુર શબ્દ તો ચર્ચામાં છે જ, એ તમામ ચહેરાઓ પણ ચર્ચામાં છે જે ગોંડલમાં હંમેશા ચર્ચામાં રહેવા ટેવાયેલા છે. વાત આપણે જયરાજસિંહની કરીએ, ગણેશ ગોંડલની કરીએ, વાત અનિરુદ્ધસિંહની કરીએ, રાજદીપસિંહ જાડેજાની કરીએ કે પછી અલ્પેશ ઢોલરિયાની કરીએ. આ વખતે યતીશ દેસાઈ પણ ખાસા ચર્ચામાં છે. એમનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. આ તમામ મહાનુભાવો જે ત્યાં સક્રિય દેખાઈ રહ્યા છે રાજકીય ફલક પર, તેમની સાથે વન બાય વન ચર્ચા કરવી છે. સૌથી પહેલા રાજદીપસિંહ રીબડા સાથે આપણે થોડી વારમાં ચર્ચા કરીશું. આપણી સાથે રાજદીપસિંહ રીબડા જોડાઈ જશે. તો આ જે ગર્જનાદમાં એક એવો ચહેરો છે, એક ચર્ચિત ચહેરો છે, યુવા ચહેરો છે, રાજદીપસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ગયા છે ને એવા સમયે આપણે એમની સાથે સંવાદ કરી રહ્યા છીએ જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, માહોલ રાજનીતિનો છે, રાજકીય રીતે પણ રાજદીપસિંહનું નામ છે. રાજદીપસિંહ, સ્વાગત છે સૌથી પહેલા તો ગર્જનાદમાં આપનું. સૌથી પહેલી પ્રતિક્રિયા રાજદીપસિંહ આપની પાસેથી એ લેવી છે કે એક યુવા ચહેરા તરીકે આપની લોકપ્રિયતા સમગ્ર ગોંડલ અને આજુબાજુના વિસ્તારમાં છે. સ્થાનિક સ્વરાજની હાલ ચૂંટણી છે, એવા સમયે આપ શું માહોલ જોઈ રહ્યા છો ત્યાં? આ તો કેસરીયો માહોલ છે. બધાય કેસરિયામાં રંગી ગયા છે. સમગ્ર જિલ્લામાં કે સમગ્ર ગુજરાતમાં એક જ માહોલ છે. તમે બધા પણ જોઈ રહ્યા છો.
કે આવડો મોટો ભાજપ પરિવાર છે, સામેની પાર્ટીવાળાઓને ઘરે આવીને ઘણાને પરાણે સમજાવી કરીને ગમે એમ રીતે ટિકિટ આપવી પડે છે. અને અહીંયા અમારા પાર્ટીમાં પરિવારમાં કેવી શિસ્તતાથી અને કેવડો મોટો પરિવાર છે તમે બધા જોઈ રહ્યા છો કે જનતાને પણ એક જ છે કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ વાળા જે જનતાને બેવકૂફ બનાવવા નીકળ્યા છે, સોશિયલ મીડિયાના દુરુપયોગ કરીને જે ખોટી અફવા ફેલાવે છે જનતાને, એ જનતા ગુજરાતની જનતા છે, ખૂબ હોશિયાર છે, બધું જાણે છે. બિલકુલ રાજદીપસિંહ, આમ તો એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય એટલે સૌરાષ્ટ્રનું કેન્દ્ર બિંદુ માનવામાં આવતું હોય છે. તમે વિસ્તારમાંથી આવો છો કે ત્યાંની રાજનીતિનો ભૂતકાળ પણ ભવ્ય રહ્યો છે અને જ્યારે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આમ તો તમે ક્યાંય ચર્ચાઓમાં આ વખતે નથી આવ્યા, પણ અચાનક છેલ્લી ઘડીએ તમે જે બે મોટા ખેલ પાડ્યા, એક ડૈયા બેઠક અને બીજી કોલીથળ બેઠક. એ ડૈયા બેઠકના ખેલ પછી ઓડિયો ક્લિપો પણ વાયરલ થઈ, ત્યારબાદ એવા આક્ષેપો પણ થયા કે આ દબાવી અને ધમકાવીને એ બિનહરીફ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. શું એ રીતનું કંઈ આખો ખેલ હતો કે પછી એ માત્ર અફવાઓ અને ખોટી ઓડિયો ક્લિપ? તાલુકા પંચાયતની દાડિયા બેઠક, દયા બેઠકની દાડિયા બેઠક અને 4 નંબરની દાડિયા બેઠકનું એ ધાક ધમકી વાળું મેં કાલે પણ એ સ્પષ્ટતા કરી હતી કે એ જે ઓડિયો હતો, જે વ્યક્તિ બોલતો હતો કે હું રીપથી આમ આદમી પાર્ટીનો ઉમેદવાર બોલું છું, અને મેં તમને હમણાં આની પહેલા કીધું એમ કે જનતાને બેવકૂફ બનાવવા માટે થઈને આ પાર્ટી પ્રખ્યાત છે. એટલે એ જે ઓડિયો હતો એ આપ મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરાવજો કે એ કોઈ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર નહોતો. આવી રીતે જનતાને ખોટે ખોટી ગુમરાહ કરવી કે ભાઈ રીબડાવાળા અમારા ઘરે આવ્યા હતા ને આમ આવ્યા હતા ને અમે ક્યાંય ગયા ન હોય, અને ગયા હોય તો સાવ પારિવારિક, અમારા ગામડામાં પારિવારિક વર્ષોથી સંબંધ હોય, પેઢી દર પેઢીના સંબંધ હોય, એ રીતે કોઈ ગયા હોય, બાકી કોઈ ક્યાંય ગયું નથી. અને રહી વાત ઓડિયોની, તો એ ભાઈ જે બોલે છે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર નથી. એ કોણ બોલે છે કઈ કોઈને ખબર નથી. ઉમેદવારની સાથે મારે વાત થઈ, ઉમેદવાર પોતે એમ કે છે કે ભાઈ આ હું નથી બોલતો એમ. એટલે એ જનતાને બેવકૂફ બનાવવા માટેની જે આ રાજનીતિ કરે છે એ જનતા ખૂબ જાણી ચૂકી છે બધું. ઠીક છે રાજદીપસિંહ, કોંગ્રેસ અને આપ લગાતાર, હું આખા ગુજરાતની વાત કરી રહ્યો છું, લગાતાર એવા આરોપ કરે છે કે ભારતીય જનતા પક્ષને આ વખતે હાર દેખાઈ રહી છે, એટલે ધાક ધમકીનો રસ્તો, સામદામ દંડ ભેદ અપનાવવાનો રસ્તો અપનાવ્યો છે. ગોંડલમાં તો આ પ્રકારના આરોપો કરવા બહુ સામાન્ય છે રાજદીપસિંહ. ગોંડલને પહેલેથી જ મિર્ઝાપુર કરીને આ લોકોએ 500 કિલોમીટર કે આમ બહારથી આવીને આમ આદમી પાર્ટીના ખેસ પહેરીને બધાય બદનામ કરવા નીકળી ગયા છે. ખાલી આમ આદમી નહીં પણ કોંગ્રેસ આમ આદમી બંનેનું પહેલેથી જ આખા ગુજરાતમાં એ રહ્યું છે. હું મારા જ કિસ્સાની વાત કરું તો ત્યાંથી જ ખબર પડી જાય કે હું તમને જાહેરમાં કહું છું કે તમે જે ઓડિયો જે ભાઈનો હતો એની સાથે સ્પષ્ટતા કરાવજો કે એ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર બોલે છે કે નહીં. અને એ હું આમ આદમી પાર્ટીના જે કોઈ અમારા ઉમેદવાર હતા જે રાજીનામું દઈ પાર્ટીમાંથી અને પાછા ફોર્મ પરત પાછું ખેંચ્યું હતું એને એની મરજીથી તાલુકા પંચાયતમાં, એ પાછા એ વ્યક્તિ બોલશે તમે કહેતા હોય તમારી હાજરીમાં કરાવીશ. એટલે એમાં કોઈ બીજો મારે પુરાવો ન દેવાનો હોય, પણ આ તો આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આવું ઢોંગ કયો ધતિંગ કયો આ બધું પાર્ટીને ખૂબ આવડે છે. દિલ્હીથી ગુજરાતમાં એવું વાતાવરણ લાવવા માંગે છે અને આ ગુજરાતની જનતા ખૂબ હોશિયાર છે. કાંઈ કોઈ ઢોંગ ધતિંગ હાલશે નહીં એમના. એટલે જે કાંઈ સોશિયલ મીડિયામાં ધાક ધમકીનું કે પછી ગુંડાગર્દી દાદાગીરી એવું કોઈ માહોલ છે નહીં. આ બધા ભાઈચારાથી રહેતા હોય. અમે અડધી રાતે કોકના કામ કર્યા હોય તો ક્યાંક કોકને શરમ આડી આવતી હોય એટલે બધું હાલતું હોય. બાકી એવું કોઈ વાતાવરણ છે નહીં, ગુજરાતમાં નથી ને ખાસ કરીને ગોંડલમાં નથી. પણ રાજદીપસિંહ, એ ત્યાં ભારતીય જનતા પાર્ટી લાંબા સમયથી આ સત્તામાં છે, તેમ છતાંય જ્યારે રીબડાની વાત આવે ત્યારે પક્ષના જે અનેક નેતાઓ છે તે ચર્ચાઓ કરતા હોય છે કે આ રાજદીપસિંહ રીબડા તો એ જ્યારે ચૂંટણીઓ નજીક આવે ત્યારે જ સક્રિય જોવા મળતા હોય છે અને જે પક્ષના કાર્યક્રમો હોય છે તેમાં પણ નથી દેખાતા. આવી વાતોએ ચર્ચા થઈ જ્યારે તમે આ બે બેઠક બિનહરીફ કરાવવામાં તમે સફળતા મેળવી ત્યારે શું તમારા જ પક્ષના એટલે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જૂથના તમામ અનેક લોકો છે એ તમે જે કરી રહ્યો છો તેનાથી રાજી નથી? આવડો મોટો મેં તમને કીધું એમ ભારતીય જનતા પાર્ટીનો આવડો મોટો પરિવાર છે. એટલે પરિવારમાં તમારે પણ
આવડો મોટો પરિવાર હોય તો અહીંયા થોડોક મનમેળ હોય તો એમાં કઈ પરિવારમાં બીજું કઈ ન હોય અને ક્યાંય અમારે કોઈ સાથે મનમેળ નથી. કદાચ બપોરે નો બનતું હોય સાંજે પાછા ભેગા જ હોય, એટલે એવું કોઈ આવો કોઈ વિષય નથી. કોઈ મને ખ્યાલ નથી કે કોઈ પાર્ટીના કોઈ લોકોએ આવું કીધું, એટલે તમારા ધ્યાનમાં આવ્યું હોય તો. અને હું એક કાયદાકીય આટીકુટીમાં થોડાક ટાઈમથી હલવાણો હતો, જેમાં મને ખોટો ફસાયો હતો, એટલે કદાચ ક્યાંય સક્રિય નહોતો દેખાણો. પણ મારી ફરજ, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું અને મારે જે કાંઈ મારાથી થતું હોય એ કરવાનું જ હોય. એમાં મને ક્યાંય કોઈની પુરાવાની કે કોઈની જરૂર ન હોય, સહમતીની જરૂર ન હોય. ઠીક છે રાજદીપસિંહ, બંને અમે નિવેદનો સાંભળ્યા, ચાહે દાળિયા બેઠકવાળી ઘટના હોય કે પછી હમણાં જે કોલીથડ બેઠકવાળી, કે ફોર્મ પરત ખેંચાઈ ગયા એ પછી આ બંને ઘટનાઓ બની અથવા એની આસપાસ બની, તો જો એ જે તે ઉમેદવારો છે કે જેમણે ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું, એ કોંગ્રેસ હોય, આપ હોય કે અપક્ષ હોય, કોઈ પણ હોય, ભાજપની વિચારધારા જો ત્યાં સર્વસ્વીકૃત છે, તો એવું કેમ થાય છે રાજદીપસિંહ કે બધું પૂરું થઈ જાય પછી પાછળથી છેલ્લે, અને એટલે જ પછી એમ ખેલ પાડ્યો એવા શબ્દોનો ઉપયોગ થાય? પહેલેથી જો વિચારધારા સાથે સહમત છે તો પહેલેથી બિનહરીફ ખેલ નથી. ખેલ પાડ્યો એવું મીડિયાનો શબ્દ છે, બાકી અમે કોઈ ખેલ નથી પાડ્યો. પણ એમ નહીં, મેં તમને પહેલા કીધું એમ કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ખેલ પાડ્યો શબ્દનો ઉપયોગ ના થાય ને. તમે તમારી જગ્યાએ 100% સાચા છો, પણ મેં તમને પહેલા કીધું એમ કે આટલી મોટી જનતામાં અમારી તાલુકા પંચાયતના 6 ગામડા છે અને જિલ્લા પંચાયતના 24 ગામડા છે. એટલે ક્યાંક તો કોક એવા હોય કે જે ક્યાંક વાતમાં કે લાલચમાં કે લોભમાં કે એકાદી રીતે કોક તો એવો પરિવારનો સદસ્ય હોય જે વાતોમાં આવી જાય. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોને એવી રીતે ફોસલાવી અને તૈયાર કરવામાં આવે છે. ક્યાંય આમ આદમી પાર્ટી, કે હું વાત કરું છું અમારી જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની, ખાસ કરીને ગોંડલ તાલુકામાં ક્યાંય કોઈ અન્ય પાર્ટીને ઉમેદવાર ગોતવા જવા પડે છે. હવે કઈ રીતે ગોતતા હોય એની હું વર્ણન કરું તો એ તમારી જનતાને માનવામાં નહીં આવે, પણ એવી રીતે ગોતવા જવા પડે છે કે પછી એ લોકોને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે. ને અમે જ્યારે જઈને અમે સમજાવી છીએ કે અમારી સમજાવટથી એ લોકો માની જાય છે. એ અમારા માટે એ એક જ, એટલે અમે એ વસ્તુ કહેતા હોય કે ભાઈ ફોર્મ પાછું પરત ખેંચ્યું હતું, બિનહરીફ થઈ હતી, કાં પછી કોંગ્રેસના ઉમેદવારે અમારી જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે. એ બધું કે ભાઈ જેમ એ લોકો એમનું બ્રેન વોશ કર્યું હોય એમ અમે પાછી સમજાવટ કરતા હોય. નાના મોટા એમના કોઈ પ્રશ્ન હોય તો અમે હર રમેશ એમની સાથે ઊભા હોય છે, એટલે એનો રસ્તો થઈ જતો હોય છે. પણ રાજદીપસિંહ, જે રીતના એ તમે વાત કરી રહ્યા છો, પક્ષમાં એક મનમેળ હોય અથવા તો અમુક લોકો સાથે ન બનતું એવી ચર્ચાઓ કરતા હોય, પણ હંમેશા એ રીબડાને કેમ બદનામ કરવામાં આવે છે તમારા નામ સાથે કે ભાઈ રીબડાની અંદર ગુંડાગીરી કરે છે આ પરિવાર ધાક ધમકીથી લોકોની જમીનો પડાવી લે છે, લોકોને દબાવી ધમકાવીને ત્યાં રાખે છે? આવા નિવેદનો એ કેમ આપવા પડે છે વારંવાર? એ વર્ષોથી હું સાંભળું છું. હવે એનો મને નથી ખબર, પણ ઓલું એક કહેવત છે ને કે નામ હોગા તો બદનામ તો કરને વાલે હોંગે, એવી રીતે કાંઈક આપણે એને એ રીતે લઈએ. કેમ કે બીજો તો કઈ આનો મને કારણ નથી ખબર, પણ એક વસ્તુનો પુરાવો મળે કે અમે કોઈને ધમકાવ્યા, કોઈને ધમકી દીધી. મેં તમને કીધું એમ કે વર્ષોથી મારા પપ્પા, મારા દાદાના પારિવારિક સંબંધો આ બધા ગામડામાં ને અમારા પરિવારની જેમ જોડાયેલા હોય છે. અમે તાલુકા કે જિલ્લામાં જ્યાં અમે મહેનત કરી હોય કાર્યકર તરીકે, તો અહીંયા અમે સમજાવટથી ફોર્મ પાછું ખેંચાયું હોય અથવા એને પાછું એની રીતે જ ફોર્મ પાછું એ રીતે અમારી સમજાવટથી ખેંચ્યું હોય કે ટેકો જાહેર એને એની મરજીથી જ કર્યો હોય, ક્યાંય કોઈને ધમકી આપી ન હોય. એટલે હવે એનો તો કોઈ પુરાવો ન હોય. વાત કરવા વાળા બધી વાત કરી શકે, પણ કોઈ જીવનમાં ક્યારેય કોઈ પુરાવો આપે ને તો હું જીવનભર માટે આ વસ્તુ રાજકારણ મૂકી દઈશ. રાજકારણ તો ઠીક છે, રાજકારણ આપણે કરતા જ નથી, સમાજ સેવા કરી છે અને જ્યારે એક પાર્ટીનો એક કાર્ય કરશું, મારે જે પાર્ટી માટે કરવાનું હોય હંમેશા કરતો રહું છું. અચ્છા રાજદીપસિંહ, અત્યારે તમારા પિતાશ્રીને હાજરી નથી. આમ તો એ વિસ્તારમાં અનેક વખત જ્યારે ચૂંટણી આવે ત્યારે સક્રિય દેખાતા હોય છે, પણ એની ભૂમિકામાં આ વખતે રાજદીપસિંહે જવાબદારી સંભાળી છે. આ રાજદીપસિંહે તેમની શક્તિનું પ્રદર્શન કર્યું છે કે કદાચ એ પિતા અથવા તો એ પરિવાર અત્યારે ક્યાંક આમાં અત્યારે હાજર ના હોય તો એ જવાબદારીના ભાગરૂપે આ તમે બધું કર્યું છે? અમે પિતા પુત્ર બંને પાર્ટી માટે હંમેશા અગ્રેસર રહીને કરતા હોય છે. અમારે જે કાંઈ અમારી બનતી મહેનત કરવાની હોય,
અને અમે જે પાર્ટીમાં વર્ષોથી જોડાયેલા છીએ, હું સમજણો થયો તેદુનો, હું તો જોકે પહેલેથી જ આ પાર્ટીમાં છું, સમજણો થયો તેદુનો પાર્ટી સાથે જોડાયેલો છું, પણ એમની જગ્યા હું લઉં અને એમની ગેરહાજરીમાં હું મારી શક્તિ બતાવું એવો કોઈ વિષય ન હોય. હું અમુકનું તમને એવું કહેવા માંગુ છું કે કદાચ અમારી તાલુકામાં એક તાલુકા પંચાયત બિનહરીફ કરી ગયો, કદાચ એ હોત તો 5 વધારે કરી શકે. તમે અમે જિલ્લા પંચાયતમાં મેં કોંગ્રેસનો ટેકો જાહેર કરાયો, પણ મારા પિતા હોત તો કદાચ એ બિનહરીફ કરી દેત. રાજકોટ જિલ્લાની 36 જિલ્લા પંચાયતમાંથી એકમાં મેં જે ટેકો જાહેર કરાયો એની બદલે બિનહરીફ પણ કરી શકે. એટલે મારા પિતાની ક્યાંક ને ક્યાંક ખોટ તો છે જ મને, એટલે એવું હું ન કહી શકું કે એમની ગેરહાજરીમાં. બિલકુલ રાજદીપસિંહ, આ વખતે આમ આદમી પાર્ટી જે રીતે સક્રિય છે, ત્યાં ભ્રષ્ટાચારના કેટલાક આરોપો, વિડીયો બનાવવા વગેરે રીતે જે કેમ્પેઇન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્યાં કરી રહ્યા છે એ વિસ્તારમાં, કેટલો વિશ્વાસ છે આપને જ્યારે પરિણામો આવશે, જનતા કયા પ્રકારનું પરિણામ આપશે ત્યાં? જનતા 100% ભાઈ પાર્ટી સાથે છે, કેમ કે જનતા બધું જાણે છે. માઇક તમને આપે તો એ માઇક આપે અને તમારે જે બોલવાની છૂટ હોય એ બધી છૂટ જ હોય. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કે કોંગ્રેસના ઉમેદવારો અત્યારે તાલુકા કે સમગ્ર ગુજરાતમાં જે મજા આવે એ પાછા બોલવામાં લોકોને કોઈ ન પહોંચે એવી રીતે બોલે છે પાર્ટીના વિરોધ પાર્ટીના ઉપરના નેતાઓ તો. પણ હું વાત કરું અમારા ગોંડલ તાલુકામાં, તો મેં તમે જે વિષય કહો છો એ સાંભળ્યો છે કે ભાઈ ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે એ બધો. પણ તમારા મીડિયામાં કદાચ ખ્યાલ જ હશે, ન ખ્યાલ હોય એને કહી દઉં કે તમામ સરપંચોને જે આરોપો હતા એમાં તમામ સરપંચોએ ગઈકાલે જ મેં આ વિડીયો મીડિયા મારફતથી જોયું કે જે સરપંચોના કે જે વિસ્તારના એ લોકોએ નામ કીધું હતું, તમામ સરપંચોએ અમારા મોવૈયામાં બાવાજી બાપુનું ખૂબ અહીંયા માન છે અને અહીંયા એમને ખૂબ બધા પૂજે છે. એટલે બાવાજી બાપુને ત્યાં ધૂપેલિયું ઉપાડવા સુધીની વાત જો કોઈ કરી હોય, સરપંચોથી લઈને તાલુકા પંચાયતના પ્રમુખ સુધીના, તો એમાં તો અમારા તાલુકાની કે એ વિસ્તારની જનતાને ગળે સુધી ભરોસો હોય કે જો બાપુનું ધૂપેલિયું ઉપાડવા સુધીની વાત કરી હોય તો આમાં કોઈ જાતની ખોટી વાત ન હોય. એટલે મેં તમને પહેલા કીધું એમ કે જનતાને કઈ રીતે ગુમરાહ કરવું અને બેવકૂફ બનાવવું, આ લોકોની નીતિ છે પાર્ટીની કે સોશિયલ મીડિયામાં કઈ રીતે. લાંબા સમયથી આ ચર્ચાઓ ચાલી રહી છે કે શું રાજદીપસિંહ રીબડાએ 2027 વિધાનસભાની ચૂંટણી લડશે? આવી અટકળો લાંબા સમયથી ચાલી રહી છે, પણ કદાચ એ પક્ષ જવાબદારીના ભાગરૂપે ટિકિટ આપે તો કેટલી તૈયારી લડવાની? નહીં, હું પાર્ટીનો કાર્યકર છું, કોઈ ચૂંટણી લડવાનો ને એ બધો હજી ભાઈ ઘણો સમય છે અને હું કાર્યકર છું, હંમેશા ટિકિટ આપે તો તમારી લડવાની કેટલી તૈયારી? તમારું ગ્રાઉન્ડ તૈયાર છે ત્યાં લડી શકો તે પ્રમાણે? પક્ષનું જે કોઈ શિરોમાન્ય પક્ષ હંમેશા જે કોઈ આદેશ આપે એ હંમેશા મારા માટે શિરોમાન્ય રહેશે. અચ્છા, એટલે રાજદીપસિંહની તૈયારી ખરા લડવાની? મારી તૈયારી હું કહું ને પછી તમારી હેડલાઇનમાં રાજદીપસિંહની તૈયારી વાળી વાત રહેવા દો. હું એમ કહું છું, હું પાર્ટીનો કાર્યકર છું અને કાર્યકર તરીકે હંમેશા પાર્ટીનો જે કોઈ આદેશ હશે એ મારા માટે શિરોમાન્ય હશે. અચ્છા, પણ તમારી કેટલી તૈયારી? જો કોઈ ઉમેદવારે ચૂંટણી લડતો હોય તો તે પોતાનું ગ્રાઉન્ડ તૈયાર કરતો હોય. રાજદીપસિંહ અત્યારથી ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે. મારે કોઈ ગ્રાઉન્ડ તૈયાર કરવાની જરૂર નથી. તમે મારે કોઈ ગ્રાઉન્ડ, હું અહીંયાની જનતા સાથે પારિવારિક રીતે બધી રીતે જોડાયેલો છું, એટલે મારે કોઈ ગ્રાઉન્ડ તૈયાર કરવાની જરૂર નથી. એમનું તૈયાર જ છે, ખાલી ઉપરથી આદેશ આવવાનો બાકી છે. બિલકુલ. ના, આદેશ નહીં, હંમેશા મેં કીધું એમ તમને. બિલકુલ રાજદીપસિંહ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ ચર્ચામાં ભાગ લેવા બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.